नमस्कार विद्यार्थी मित्रों, भागेश्वरी विद्यालयના ઓનલાઈન ક્લાસીસની અંદર આપ સૌ હાલ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ભાગેશ્વરી વિદ્યાલયની યુટ્યુબ ચેનલને વિદ્યાર્થી મિત્રો આપ સૌ સબસ્ક્રાઈબ કરશો અને બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂર દબાવશો, જેથી કરીને સમયસર વિડીયો લેક્ચર્સ તમને જોવા મળી રહે। ધોરણ 9 વિજ્ઞાન વિષયની અંદર આજે પ્રકરણ નંબર 13 આપણે શા માટે માંદા પડીએ છીએ એના આગળના મુદ્દાની અંદર અભ્યાસ કરીશું। આપણે સૌથી પહેલાં ગઈકાલે અથવા તો એના આગળના પીડીએફની અંદર આપણે સ્વાસ્થ્ય શબ્દ વિશે કેટલીક માહિતી મેળવી છે। આજે એની અંદર સવિશેષ અભ્યાસ કરીએ તીવ્ર અને હઠીલા રોગો વિશે। રોગોની અભિવ્યક્તિ વિભિન્ન હોઈ શકે અને સંખ્યાબદ્ધ કે ઘણા કારકો ઉપર નિર્ભર હોય છે। હવે જે રોગ છે એ અલગ અલગ પ્રકારનો હોઈ શકે અને સંખ્યાબદ્ધ કારકો એટલે જેના દ્વારા રોગ ફેલાતો હોય છે એ જુદા જુદા પણ હોઈ શકે। તેમાંથી સૌથી વધારે સ્પષ્ટ કારક જેના દ્વારા રોગની તપાસ કે નિદાન થાય છે તે છે સમયગાળો। તો વિદ્યાર્થી મિત્રો, દરેક રોગનો સમયગાળો પણ જુદો જુદો તમને જોવા મળે છે, એટલે કે દરેક રોગનો જે સમયગાળો જે સરખો નથી હોતો એ નિદાન કરીને તમે કે આપણે કે ડૉક્ટર નક્કી કરી શકે છે કે આ રોગ કયો હોઈ શકે। જેને તીવ્ર કે હઠીલા રોગો કહેવામાં આવે છે, એટલે કે જે રોગો જે છે વિદ્યાર્થી મિત્રો એનો સમયગાળો રોગનો ટૂંકો હોય એ તીવ્ર કે હઠીલો રોગ કહેવાય। હવે જે રોગો હઠીલા છે એ તમને મટી જાય અથવા તો તમારા શરીરની તાસીર મુજબ એ તમારા શરીરમાં કાયમ માટે રહી જતા હોય છે। આપણે બધાએ અનુભવ્યું છે કે શરદી ઉધરસ ખૂબ જ ઓછા સમય સુધી રહે છે, એટલે કે શરદી આપણને થઈ હોય તો 1 કે 2 દિવસ કે 3 દિવસની અંદર આપણને મટી જતી હોય છે। ઉધરસ પણ આપણને 1, 2, 3 દિવસની અંદર મટી જતી હોય છે। અન્ય રોગો એવા છે જેઓ લાંબા સમય સુધી અથવા તો જીવન પર્યંત ચાલતા રહે છે, એવા રોગને હઠીલા રોગ કહેવામાં આવે છે। હઠીલો એટલે કે ન મટે તેવો। હઠીલાનો અર્થ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ન મટે તેવો। એનું એક ઉદાહરણ છે એલિફેન્ટાસિસ અથવા તો હાથી પગાનો રોગ। તમે ભારતના કેટલાક પ્રદેશોની અંદર આ જે રોગ છે એ ખૂબ જ સામાન્ય થઈ ગયો છે। હાથી પગના રોગ એ કોઈક વાયરસ દ્વારા થાય છે, એટલે કે માણસનો જે પગ છે એ હાથીના પગના બરાબર થઈ જતો હોય તો એ હઠીલો રોગ છે। પછી એ પગ ક્યારેય મૂળ અવસ્થામાં કે મૂળ સ્થિતિમાં પાછો આવતો નથી। ચાલો આગળનો મુદ્દો જોઈએ, હઠીલા રોગ અને નબળું સ્વાસ્થ્ય। જેમ કે આપણે કલ્પના કરી શકીએ છીએ, તીવ્ર અને હઠીલા રોગ આપણા શરીર ઉપર વિભિન્ન અસર કરે છે। હવે વિદ્યાર્થી મિત્રો, જે રોગ તીવ્ર હોય એ આપણને કાયમ માટે હેરાન કરતો હોય, હઠીલો રોગ કાયમ માટે હેરાન કરતો હોય। દાખલા તરીકે હમણાં વાત કરીએ આપણે કે હાથી પગાનો રોગ છે, તો હાથી પગના રોગના માણસને ચાલતા તકલીફ પડશે, ઉઠવા બેસવામાં તકલીફ પડશે, કોઈક જગ્યાએ જવામાં તકલીફ પડશે અથવા તો કોઈક સામાજિક પ્રસંગોમાં જવામાં શરમ સંકોચ અનુભવશે વગેરે। કોઈ રોગ જો આપણા શરીરના કોઈ ભાગના કાર્યને અસર પહોંચાડે તો આપણા સ્વાસ્થ્યને પણ અસર પહોંચાડે, કારણ કે સામાન્ય સ્વાસ્થ્ય માટે શરીરના બધા અંગોને સામુદાયિક કાર્ય કરવું તે આવશ્યક છે। પણ તીવ્ર રોગ જે ખૂબ જ ઓછા સમય સુધી રહે છે, એટલે કે જે રોગ ઓછા સમય સુધી રહે તે પણ આપણા સ્વાસ્થ્યને નુકસાન કરે અને લાંબો સમય સુધી રહે છે તો એ પણ આપણા શરીરને નુકસાન કરે છે। તેઓ સામાન્ય સ્વાસ્થ્યને અસર પહોંચાડવા માટેનો સમય નથી મળતો, પરંતુ હઠીલા રોગ આપણા સ્વાસ્થ્યને અસર પહોંચાડે છે। શરદી જેટલો આપણા સ્વાસ્થ્યને અસર પહોંચાડશે એના કરતાં વધારે કોઈ હઠીલો રોગ હશે તો એ આપણને વધુ નુકસાન પહોંચાડશે, કારણ કે શરદી જ્યાં સુધી આપણા શરીરમાં પેવસ થાય છે ત્યાં સુધી તો મટી જાય છે આપણને 1, 2 કે 3 દિવસની અંદર, પરંતુ જ્યારે આપણને રોગ હઠીલો બનતો હોય ત્યારે આપણા શરીરની અંદર કાયમ માટે રહી જતો હોય છે। ઉદાહરણ તરીકે શરદી ઉધરસના વિષય આપણે બધાને સમયાંતરે થતા હોય, આપણામાંથી અડધાથી વધારે લોકો અઠવાડિયામાં સાજા થઈ જાય, એટલે એ રોગ કેવો છે આપણા શરીરને બહુ નુકસાન પહોંચાડતો નથી। આપણા સ્વાસ્થ્ય ઉપર કોઈ ખરાબ અસર નથી થતી। શરદી ઉધરસને કારણે આપણા વજનમાં ઘટાડો નથી થતો, આપણો શ્વાસોશ્વાસ વધી નથી જતો, હંમેશા માટે થાકનો અનુભવ નથી કરતા। તો વિદ્યાર્થી મિત્રો, આ જે લાંબા સમયગાળાના રોગ છે એનાથી જે નુકસાન થાય છે એ તીવ્ર રોગથી નથી થતો। તીવ્ર છે એની માત્રા તીવ્ર છે, પરંતુ એ આપણને નુકસાન વધુ પડતો કરતો નથી। પણ જો આપણે હઠીલા રોગને જેવા કે ફેફસાના ક્ષય રોગથી સંક્રમિત છીએ તો કેટલાય વર્ષો સુધી બીમાર હોવાને કારણે આપણું વજન ઓછું થઈ જાય, પ્રત્યેક સમયે થાકનો અનુભવ થાય। જો તમે તીવ્ર રોગથી પીડાતા હો તો તમે કેટલાક દિવસો માટે શાળાએ ન જઈ શકો, તો હઠીલા રોગથી પીડાતા હોય તો તમે શાળાએ જઈને અભ્યાસ કરવામાં સમજવામાં મુશ્કેલી પડે અને શીખવાની ક્ષમતા ઘટી જાય। એટલે કે માની લો કોઈ વિદ્યાર્થીને માત્ર શરદી થઈ છે તો 1 દિવસ કે 2 દિવસ શાળાએ ન જાય, પરંતુ કોઈ વિદ્યાર્થી એવો છે કે માનસિક રોગ છે એને કે મગજનો કોઈ રોગ છે તો એ શાળાએ નહીં જઈ શકે, અને જો શાળાએ જશે તો એને એ જે ક્લાસની અંદર ભણાવવામાં આવે છે એ બરાબર ધ્યાન આપી શકશે નહીં।
આપણે ઘણા લાંબા સમય સુધી અસ્વસ્થ રહીએ, એટલા માટે હઠીલા રોગ અને તીવ્ર રોગની સાપેક્ષમાં લોકોના સ્વાસ્થ્ય ઉપર લાંબા સમયગાળા સુધી વિપરીત અસર ઉત્પન્ન કરે છે. એટલે કે હઠીલો જે રોગ છે એ લાંબા સમયગાળાનો હોવાથી આપણા શરીરને પણ એ મોટું નુકસાન કરે છે અને વધારે નુકસાન કરે છે. હવે આપણે જોઈએ છીએ રોગનું કારણ, કે આ રોગ થવાના કારણો શું હોય. રોગનું કારણ શું છે? જ્યારે આપણે રોગના કારણ વિશે વિચારીએ ત્યારે આપણે યાદ રાખવું જોઈએ કે આ કારણના ઘણા સ્તરો હોય. ચાલો આપણે એક ઉદાહરણ લઈએ. જો નાના બાળકને પાણી જેવા ઝાડા થાય તો આપણે કહી શકીએ કે એનું કારણ વાયરસ છે. એટલા માટે રોગનું મુખ્ય કારણ એ વાયરસ છે તેમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખીશું, કોઈ પણ રોગ જે છે એ આપણને શાના કારણે થતો હોય છે? વાયરસને કારણે. દાખલા તરીકે અત્યારે પ્રવર્તમાન સ્થિતિની અંદર કોરોના વાયરસ છે, જેના કારણે તમે બધા ઘરે બેસીને ભણો છો. તો કોઈ પણ રોગનો મુખ્ય કારક જે છે એ વાયરસ છે. પરંતુ તમને બીજો પ્રશ્ન એ છે કે વાયરસ ક્યાંથી આવ્યો? સમજી લો, આપણને ખબર છે કે વાયરસ દૂષિત પાણી પીવાને કારણે આવ્યો બાળકના શરીરમાં. પણ અન્ય બાળકે તે દૂષિત પાણી પીધું અને તેને ઝાડા ન થયા અને બીજાને થયા, તેનું કારણ શું? ઘણી વખત વિદ્યાર્થી મિત્રો એવું બને કે એક જ વસ્તુ બંને જણાએ ખાધી હોય, પરંતુ એક વ્યક્તિ બીમાર પડે અને બીજો વ્યક્તિ બીમાર ન પડે. તો એવું પણ શા માટે બને છે? તો આનું કારણ એ હોઈ શકે કે આ બાળક તંદુરસ્ત ન હોય, જેના પરિણામ સ્વરૂપે એવી બાબત થવાની શક્યતા છે કે જ્યારે આ બાળક વાયરસના સંપર્કમાં આવે છે તો બીમાર થઈ જાય અને અન્ય બાળક બીમાર થતા નથી. હવે પ્રશ્ન એ થાય કે બાળક સ્વસ્થ કેમ નથી? એવું બની શકે બાળકને સારું પોષણ ન મળતું હોય, પર્યાપ્ત માત્રામાં ખોરાક ન લેતો હોય. તો જે બાળક બીમાર પડી ગયું છે એ બાળકની રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હશે, કુપોષણનો શિકાર હશે, ખોરાક બરોબર નહીં લેતો હોય, અથવા તો એના શરીરમાં સ્વાસ્થ્ય એનું યોગ્ય નથી. આમ પર્યાપ્ત માત્રામાં પોષણ ન લેવું એ પણ રોગનું બીજું કારણ હોય છે. બાળક પર્યાપ્ત માત્રામાં પોષણ કેમ નથી મેળવતું? બની શકે તેના માતા પિતા ગરીબ હોય. યોગ્ય પોષણ મેળવવું એટલે કે તમારા શરીરની અંદર સંપૂર્ણ સંતુલિત માત્રામાં પ્રોટીન, વિટામિન, ચરબી, કાર્બોદિત આ બધું હોય તો એને આપણે સંતુલિત આહાર કહીએ છીએ. એ પણ સંભવ છે કે બાળકમાં આનુવંશિક ખામી હોય, જેથી બાળક વાયરસના સંપર્કમાં આવવાથી પાતળા ઝાડાની અસર દર્શાવે. માત્ર આનુવંશિક ખામી કે ઓછા પોષણથી પણ પાતળા ઝાડા નથી થતા, કારણ કે રોગના કારણમાં એ સહભાગી હોય છે. એટલે કે ખાલી વાયરસ પણ તમને ઝાડા કરી શકતો નથી. સાથે સાથે તમારા શરીરની કેટલીક વીકનેસ છે, શરીરની કેટલીક ખામી છે, એને કારણે તમને ઝડપથી જે તે રોગ થઈ જતા હોય છે. બાળક માટે સ્વચ્છ પાણી ઉપલબ્ધ કેમ ન હતું? એટલે કે હવે બાળકે કેવું પાણી પીવું જોઈએ? તો સ્વચ્છ પાણી પીવું જોઈએ. સંભવ છે કે બાળકનો પરિવાર નિવાસ કરતો હોય ત્યાં સુવિધા નિર્બળ ન હોવાને કારણે સ્વચ્છ પાણી ઉપલબ્ધ ન હોય. આ રીતે ગરીબ લોકો સુવિધાના અભાવને કારણે બાળકની બીમારી ત્રીજા સ્તરમાં પ્રવેશે છે. આ પ્રકારે હવે સ્પષ્ટ થયું કે રોગો પ્રાથમિક કારક અને સહાયક કારણોને લીધે, તેથી સાથે ભિન્ન રોગ થવાના એક નહીં પરંતુ ઘણા બધા કારણો હોય. એટલે એવું નિશ્ચિત નથી કે આ કારણે જ રોગ થાય, એવું કોઈ પ્રકારનું નિશ્ચિત નથી. તમે કોઈ કારણ હોય એની સાથે બીજું સહભાગી કારણ હોય. પાણી પીધું એ કારણ છે, પાણીની સાથે તમારું સ્વાસ્થ્ય સરખું નથી એ કારણ છે, તમે કુપોષણના શિકાર છો એ કારણ છે. તો જુદા જુદા કારણો ભેગા થઈ અને તમને કોઈ એક રોગ થતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે અભ્યાસ કર્યો એનું તમે સારામાં સારું પુનરાવર્તન કરજો. આગામી વિડીયો લેક્ચર્સની અંદર આપણે સંસર્ગજન્ય અને બિનસંસર્ગજન્ય એટલે કે ચેપી અને બિનચેપી રોગો વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધી આ વિડીયો લેક્ચર્સનું પુનરાવર્તન કરશો. ધન્યવાદ.